તો રાજકોટના જામકંડોરણામાં ફરી વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે। બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે લાખોનો દારૂ જપ્ત કર્યો છે। બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રાજપરાની સીમના ફાર્મ હાઉસમાં દરોડા પાડ્યા હતા। તો તપાસ દરમિયાન પોલીસને કુલ 44,19 લાખનો દારૂ પણ મળી આવ્યો હતો, જેથી પોલીસે દારૂ સહિત કુલ 66,86 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। તો આ સાથે જ બે આરોપી યશપાલસિંહ જાડેજા અને રમેશ ડાંગેની ધરપકડ કરી હતી। હાલ તો પોલીસે અન્ય ફરાર 9 આરોપીઓની શોધખોળ શરૂ કરી છે। સંવાદદાતા વિક્રમ અમારી સાથે જોડાઈ ગયા છે। જામકંડોરણામાં ફરી વિદેશી દારૂની હેરાફેરીનો વિડીયો હાલ સામે આવ્યો છે, શું વધુ અપડેટ? એ ચોક્કસ જો વાત કરવામાં આવે તો સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા છે વધુ એક વખત છે તે રાજકોટ ગ્રામ્ય પોલીસને ઊંઘી રાખી લાખો રૂપિયાનો દારૂ છે તે ઝડપી પાડવામાં આવ્યો છે। ત્યારે રાજકોટ જિલ્લામાં જામકંડોરણા તાલુકાના રાજપરા ગામ ની જે સીમ વિસ્તાર છે તે સીમ વિસ્તારમાંથી 7,016 જેટલી ભારતીય બનાવટની અંગ્રેજી દારૂની બોટલો છે તે કબજે કરવામાં આવી છે। ત્યારે પોલીસ દ્વારા છે તે 44 લાખથી પણ વધુનો દારૂ છે જથ્થો છે કબજે કરવામાં આવ્યો છે। તેમજ 22 લાખ રૂપિયાની કિંમતના બે વ્હીકલ સહિત કુલ 68 લાખ રૂપિયાનો પણ વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા યશપાલસિંહ જાડેજા અને રમેશ ઉર્ફે ચકો ડાંગી નામના બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે। જ્યારે કે 9 જેટલા આરોપીઓ છે હાલ શોધખોળ શરૂ છે। ત્યારે ઘઉંની આટમાં છુપાવીને દારૂનો જથ્થો લાવવામાં આવતો હોવાનું સામે આવ્યું છે। જી આભાર વિક્રમ, સમગ્ર માહિતી આપવા બદલ।